સુરત શહેરમાં નકલી નોટ કૌભાંડમાં ઝડપાયેલ ઢોંગી યોગ બાબા વિરુદ્ધ આયુર્વેદિક ડોક્ટરોમાં રોષ. ડિગ્રી વગર લોકોની સારવાર કરતા કાર્યવાહીની માંગ ડોક્ટરોએ કરી. સુરત શહેરમાં તાજેતરમાં જ કરોડોની નકલી નોટો છાપવાના કૌભાંડમાં ઝડપાયેલ કહેવાતા યોગ ગુરુ પ્રદીપ જોગાટિયા પ્રદીપ બાબા વિરુદ્ધ હવે તબીબી અમલમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. કોઈ પણ માન્ય મેડિકલ ડિગ્રી વગર આયુર્વેદના નામે લોકોની સારવાર કરતા ઢોંગી બાબા વિરુદ્ધ સુરતના આયુર્વેદિક ડોક્ટરોએ મોરચો ખોલ્યો છે. શુક્રવારે ડોક્ટરોનું એક મોટું પ્રતિનિધિ મંડળ રાજ્યના મંત્રી પ્રફુલ પાનસરિયાની ઓફિસે રજૂઆત કરવા પહોંચ્યા. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસરિયાએ કહ્યું કે આજે આયુર્વેદ ડોક્ટરોના બધા જ મિત્રો આ વિસ્તારના મને રજૂઆત કરવા આવ્યા હતા. પ્રફુલ પાનસરિયાએ કહ્યું કે આ રજૂઆત મેં સાંભળી છે અને તેને ગંભીરતાથી લીધી અને એટલા જ અમે સમય વધુ આપ્યો છે રજીસ્ટ્રેશન કરવા માટે. ડોક્ટરોને ખ્યાલ આવી જશે કે રજીસ્ટ્રેશન નંબર વગરની જે સંસ્થા છે એ ડિગ્રી પ્રાપ્ત નથી કરેલ અને એના ઉપર એક્શન લેશું અને રાજ્ય સરકાર આચારસંહિતા બાદ નકલી ડોક્ટરો સામે કડક કાર્યવાહી કરશે. આયુર્વેદિક ડોક્ટરોનો આક્ષેપ છે કે પ્રદીપ બાબા માત્ર સોશિયલ મીડિયા પરથી અધકચરું જ્ઞાન મેળવીને ગંભીર બીમારીઓની સારવાર કરવાનો દાવો કરતા હતા. આયુષ મંત્રાલયનો દુરુપયોગ કરીને તે નિર્દોષ નાગરિકોને છેતરતો હતો. આ માત્ર આર્થિક છેતરપિંડી નથી પરંતુ માનવ જીવન સાથે રમત છે. સુરતના ડોક્ટરોએ પ્રફુલ પાનસરિયાને આવેદનપત્ર પાઠવીને માંગ કરી કે પ્રદીપ સામે એવો દાખલો બેસાડવામાં આવે કે ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા ગભરાય. ડોક્ટરોએ જણાવ્યું કે આવા ઢોંગીઓને કારણે વર્ષો જૂની ભારતની આયુર્વેદિક પરંપરા અને સંસ્કૃતિ બદનામ થાય છે. સરકાર આવા તત્વોને શોધી કાઢવા માટે વિશેષ ઝુંબેશ ચલાવે તેવી માંગ કરવામાં આવી. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત. આજ રોજ આયુર્વેદ ડૉક્ટર દ્વારા બધા જ મિત્રો દ્વારા મને રજૂઆત કરવામાં આવી કે ડિગ્રી વગરના ડૉક્ટરો દ્વારા જે ઇલાજો કરી રહ્યા છે એમના ઉપર એક્શન. પણ ગવર્મેન્ટ આ બાબતમાં ખૂબ સક્રિય છે. એટલા જ માટે આ વિધાનસભા સત્રની અંદર રજિસ્ટ્રેશન કરાવવા માટે સમય મર્યાદા પણ લંબાવવામાં આવી છે. દરેક ડૉક્ટર પોતાનું રજિસ્ટ્રેશન કરાવી અને સંસ્થા ઉપર રજિસ્ટ્રેશન નંબર અને આ રજિસ્ટર ગવર્મેન્ટ સાથે થયેલી સંસ્થા છે એવું માનીને લોકો દર્દીઓ ત્યાં આવશે. હું વિનંતી કરું છું દરેક પરિવારજનો ગ્રામ્ય સુધી કે આવા માન્ય ડિગ્રી પ્રાપ્ત કરનારા ડૉક્ટરો સાથે જ પાસે જ દવા લેવી જોઈએ. કારણ કે એક ડૉક્ટર પોતાની આખી યુવાની ભણીને પછી ડૉક્ટર બનતા હોય છે તો જેની પાસે શરીર વિજ્ઞાનનું પૂર્ણ જ્ઞાન હોય છે. તો મારી દરેક લોકોને વિનંતી છે કે ડૉક્ટર પાસે જ દવા લેવા જાય અથવા ઓપરેશન કરવા જાય અથવા તો તપાસ કરવા જાય. ઘણા ગામો અંતરિયાળ વિસ્તારની અંદર સાપ વીસી કરડે છે, એમાં પણ દોરા ધાગા કરે છે, વીસી ઉતારવા જાય છે. આ લોકોને પણ વિનંતી કરું છું દવાખાને જવું જોઈએ, 108ને બોલાવો. 108ની અંદર પણ વ્યવસ્થા રાખી છે કે કોઈ સાપ કરડે, વીસી કરડે તો એને ઇમરજન્સીમાં એ ઇન્જેક્શન કે વગેરે આપી શકાય. તો આવી કોઈ પણ અંધશ્રદ્ધામાં કે લેભાગુ તત્વો પાસે ટ્રીટમેન્ટ ન કરાવતા ડૉક્ટર પાસે જાય એવી મારી વિનંતી છે. છતાં પણ આવા ડિગ્રી વગરના ડૉક્ટરો ક્યાંય ઓપરેશન કરતા હોય, કોઈ શરીર સાથે છેડછાડ કરીને આવું કરતા હોય તો ચોક્કસ પ્રકારે કમ્પ્લેન મળતે અમે એક્શન લેશું. એ ચોક્કસની વાત છે.